નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમ ખાતે સમાજના સર્વાંગી વિકાસ, વ્યસન મુક્તિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં યુવા પેઢીને વ્યસનથી દૂર રાખી શિક્ષણ, રમતગમત અને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ શિક્ષણને સમાજ વિકાસનું સૌથી મજબૂત સાધન ગણાવ્યું હતું. આ હરીફાઈના જમાનાની અંદર જેટલી સફળતા મળવી જોઈએ એટલી નથી મળતી. ક્યાંક સફળતા મળે, ક્યાંક ઓછી મળે છે. પણ વધુ સારી સફળતા મેળવવા માટે આપણા બાળકને હું તો ત્યાં સુધી કહું કે બાલ મંદિરમાં, આમ તો સરકાર આપણે ખ્યાલ નથી, આનો અંદાજ ખ્યાલ નથી સરકાર કેટલું કામ કરે છે સુંદર પ્રકારનો. બાળક માના પેટમાં હોય ત્યારથી કાળજી રાખે તો કોઈને ખબર છે? આયા બહેનો કે નર્સ બહેનો, આશા વર્કર બહેનો કામ કરે છે, મેડિકલની ટીમો આ પ્રકારનું કામ કરે છે. બાળક માના પેટમાં હોય ત્યારથી જ સરકાર ચિંતા કરે છે ને એક પ્રકારની ટ્રીટમેન્ટ, એ પ્રકારનો ખોરાક પૂરો પાડે છે પ્રેગ્નન્ટ બહેનોને. ને બાળક તંદુરસ્ત બાળક જન્મે, અને તંદુરસ્ત બાળક જન્મ્યા પછી ખિલખિલાટની ગાડી સરકારે વ્યવસ્થા કરી છે, ઘરે મૂકવા જાય છે. માણિકદાસ સાહેબ, આપણે આ તરફ દ્રષ્ટિ જ નથી કરતા. અને પહેલા ધોરણમાં પણ બાળક કુપોષિત છે કે કેમ એ વજન કરે છે. 14 કિલો હોય તો બરોબર છે, 14 કિલોથી નીચો થાય તો કે કુપોષિત. સરકારીની ટ્રીટમેન્ટ કરે છે. અરે આની માતા પિતાને પણ ખબર નથી. આ સરકાર કેટલી કાળજી રાખે છે. પછી પ્રાઇમરી શિક્ષણ મફત, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ, જેટલું ભણવું હોય એટલું સરકાર મદદ કરે છે. અને સ્કોલરશિપથી માંડીને બધી જ સરકાર, ક્યાંય કોઈની તકલીફ નથી. પણ ક્યાંક એડમિશન લેવામાં ક્યાંક નાની મોટી કોઈકને તકલીફ પડી હોય તો એવા 1% લોકોની સ્કોલરશિપનો કોઈ પ્રોબ્લેમ ઊભો થાય ને તેના કેટલાક લોકો રાજકીય મોટું સ્વરૂપ આપવાના પ્રયત્ન કરે છે. આદિવાસીઓને સ્કોલરશિપ નથી મળતી, આદિવાસીને સ્કોલરશિપ નથી મળતી. એટલે તમે ક્યાં સ્કોલરશિપ, ખોટું હું કામ સમાજને ગેરમાર્ગે દોરો છો? સરકાર બધું જ કરે છે. મેં કીધું એ પ્રકારે સરકાર, મેં કીધું એ પ્રકારે બધું જ કરે છે. પણ કેટલાક ખોટી વાતો કરે છે ને એની વાતમાં આપણે આવી જાય છે. પણ આવી બધી વાતોમાં આવ્યા કરતાં આપણે પણ કાળજી રાખવાની છે. એક આગેવાન તરીકે, માતા પિતા તરીકે, એક સંત તરીકે અને માતા પિતા તરીકે પણ આપણે કાળજી રાખવાની છે. શૈક્ષણિક જગત સાથે જોડાયેલી સંસ્થાઓએ કે ટીચર મિત્રોએ પણ એ કાળજી રાખવાની છે કે પહેલા ધોરણથી જ 1 થી 8 ધોરણ હવે પ્રાઇમરી ગઈ હોય, 1 થી 8 ધોરણ પ્રાથમિક શિક્ષણ, એને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે આપણા ગામની શાળાઓમાં એ શિક્ષણ મળે, ગુણવત્તાવાળું શિક્ષણ મળે. અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે એને પ્રાઇમરી શિક્ષણ મળે, ગુણવત્તાવાળું શિક્ષણ મળે. તો 9મા અને 10મામાં એને સરળ થઈ જવાનું છે અને 10મામાં સારામાં સારા ટકા આવશે. પછી 11, 12માં પણ અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથેના વિષય સાથે પાસ થતી વિદ્યાર્થી. અને જેનું પાયાનું શિક્ષણ મજબૂત હશે, આ તમે પ્રયોગ કરી જોજો, જેનું પાયાનું શિક્ષણ મજબૂત હશે. પાયાનું શિક્ષણ કયું કહેવાય? 1 થી 8 ધોરણ. 1 થી 8 ધોરણ હું પણ સ્કૂલ ચાલું છું. મારા ઘણા બધા મિત્રો પણ છે, સંસ્થાના લોકો. તો 8મું ભણીને સાહેબ 9મા ધોરણમાં આવે તો એ વિદ્યાર્થીની ટીકા નથી કરતો, પાસ સ્થિતિ છે. અમારા જયેશને પૂછજો, એ એમાં અલમાડીમાં બધું એ સ્કૂલનું સંભાળે છે.